ડાંગ જિલ્લામાં યોજાનારા પરંપરાગત ડાંગ દરબાર 2026ના આયોજનને લઈને કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની નારાજગી સામે આવી છે। દર વર્ષે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા આ મેળાના આયોજન અંગે આ વખતે વિવાદ સર્જાયો છે। ડાંગ દરબાર 2026નું ઉદ્ઘાટન 26 ફેબ્રુઆરીના રોજ પ્રભારી મંત્રી જયરામ ગામિતના હસ્તે યોજાશે, જ્યારે સમાપન સમારોહ 3 માર્ચના રોજ રાજ્યપાલના હસ્તે યોજવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। આ આયોજન સામે કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સ્નેહલ ઠાકરેએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ડાંગ દરબાર મેળાનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે કરવામાં આવતું આવ્યું છે, ત્યારે આ વખતે પરંપરાથી વિપરીત આયોજન કેમ કરવામાં આવ્યું તે અંગે વહીવટી તંત્ર સ્પષ્ટતા કરે। તેમણે કહ્યું કે આ નિર્ણય સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચાડે છે। કોંગ્રેસ પ્રમુખે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો પરંપરાગત રીતે આયોજન નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ડાંગ દરબારનો બહિષ્કાર પણ કરવામાં આવી શકે છે। નમસ્કાર, જય આદિવાસી। આજે મને ડાંગ દરબારનું આમંત્રણ મળ્યું છે। આવનારા સમયમાં જે ડાંગ દરબાર છે, આજે 24 તારીખ થઈ છે અને જ્યારે આમંત્રણ પત્રિકા જોયું ત્યારે ખબર પડી કે તંત્રએ જે પોતાની બુદ્ધિનો વપરાશ કર્યો છે કે આજે ડાંગ દરબાર એટલે ઐતિહાસિક મેળો કહી શકાય, અને પાછલા 2-3 વર્ષથી ડાંગ દરબાર પર જે ગ્રહણ લાગ્યું હતું અને સરકાર તરફથી જે એની ઉપેક્ષા થતી હતી, આ અપમાન જે રાજાઓનું થતું હતું, એમાં એક બીજો ઉમેરો થયો છે। કારણ કે જ્યારે આમંત્રણ પત્રિકા જોઈ ત્યારે મને ખબર પડી કે ડાંગ દરબારનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કરી રહ્યા છે, જયરામ મંત્રી જે છે એ ઉદ્ઘાટન કરી રહ્યા છે, અને જ્યારે એનું સમાપન એ રાજ્યપાલશ્રી કરવામાં જઈ રહ્યા છે, તો આજે સવાલ એ છે કે આખા ભારતમાં અને ગુજરાતમાં અને ડાંગમાં જ્યારે નેશનલ શેમ માટે છાતી પીટતા ભાજપના કાર્યકરો જ્યારે નીકળ્યા છે, તો શું આ અપમાન ડાંગનું રાજવીઓનું નથી? શું મંત્રીનો હોદ્દો રાજ્યપાલ કરતાં મોટો છે? રાજ્યપાલ એક એવી વ્યક્તિ છે જે ગુજરાતમાં સૌથી પ્રથમ વ્યક્તિ તરીકે એને ગણી શકાય, એમનું માનપાન જળવાવું જોઈએ। તો ડાંગ દરબારનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે થવું જોઈતું હતું, નહીં કે કોઈ મંત્રીના હસ્તે। મંત્રી એમાં અતિથિ વિશેષ તરીકે આવે, અમને કોઈ વાંધો નથી, અને આ અધિકારીઓને ખબર નથી તો શું ડાંગના નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ છે કે ભાજપના કાર્યકરો છે, જે લોકો આ મિટિંગમાં જાય છે, જિલ્લા સદસ્યો હતા, તાલુકા સદસ્યો હતા, તો શું એ લોકોને આ વાતનું ભાન નથી કે જ્યારે તમે પ્રોટોકોલની વાત કરો તો રાજ્યપાલનો પ્રોટોકોલ શા માટે નથી જાળવતા? રાજ્યપાલશ્રીએ ડાંગમાં આવીને મેળાનું સમાપન કરવાનું હોય, રાજ્યપાલે મેળાનું ઉદ્ઘાટન કરવાનું હોય છે, અમારા રાજવીઓનું માન સન્માન જાળવવાનું હોય છે। આ વસ્તુ, આ જે સ્ટેટમેન્ટ છે એ હું એક પોલિટિકલ પાર્ટી તરીકે નહીં, પરંતુ આ મારા ડાંગના રાજવીઓના માન સન્માન માટે હું કહું છું કે જ્યારે ભાજપથી, આ સરકારથી રાજવીઓનું માન નથી જાળવી શકાતું, તો પછી તમે શા માટે એ લોકોનું અપમાન કરવા પર લાગ્યા છો? રાજ્યપાલ આવી રહ્યા છે, બહુ સારી વાત છે, પરંતુ રાજ્યપાલ શ્રી જ્યારે સમાપનમાં આવ્યા છે તો અમારો એ જ વાંધો છે કે રાજ્યપાલ શ્રી ઉદ્ઘાટનમાં આવે અને શોભાયાત્રામાં જોડાય, તો આ રાજાનું માન જળવાશે અને રાજ્યપાલ શ્રીનું માન જળવાશે। જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો આના પરથી ફલિત થશે કે ભાજપ સરકાર એ ફક્ત પોતાના નેતાઓ, મંત્રીઓનું માનપાન જાળવી રહી છે, અને આ સમગ્ર વહીવટી તંત્ર એ લોકો આગળ નતમસ્તક થઈ ગયું છે। કારણ કે જ્યારે રાજાઓની વાત હોય કે રાજ્યપાલની વાત હોય તો એને છેલ્લે રાખ્યા છે, હાસ્યામાં ધકેલી દીધા છે। આ સમગ્ર ઘટના છે જેને અમે વખોડીએ છીએ, અને આ ખરેખર શર્મજનક બાબત છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્રએ અને ભાજપના તમામ નેતાઓએ માફી માંગવી જોઈએ। કારણ કે જો ભવિષ્યમાં આવી જ ભૂલો થતી રહેશે તો એનો જલદ જવાબ મળશે અને ચક્કાજામ પણ થશે અને આ ડાંગ દરબારનો બહિષ્કાર પણ થશે। આ મુદ્દે સ્નેહલ ઠાકરે દ્વારા વહીવટી તંત્ર સામે ઉઠાવેલા સવાલોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। હાલ તંત્ર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।